અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રથયાત્રા માટે અખાડાના વીરોની કવાયત શરૂ થઈ ગઈ છે। રથયાત્રામાં 30 જેટલા અખાડાઓ ભાગ લેવાના છે। ભાલા અને તલવારબાજીના કરતબ જોવા મળશે। લાઠીમાર જેવા વિવિધ દાવપેચનું પ્રદર્શન પણ થશે। પરંપરાગત રીતે રથયાત્રામાં અખાડાઓ આકર્ષણ જમાવશે। રથયાત્રાની તૈયારી દર વર્ષેથી વધારે જ થતી હોય છે અને આ રથયાત્રા માટેનું અમે પ્રોગ્રામ 2-3 મહિના પહેલાંથી સ્ટાર્ટ કરી દીધું અને રોજથી 2 થી 2.5 કલાક સવારે સાંજે એની પ્રેક્ટિસ જાતે હું કરું છું અને બધા સ્ટુડન્ટોને બી કરાવું છું। તલવારની અંદર તો બધી ચાઇનીઝ માર્શલ આર્ટ અને જે ભારતની પ્રાચીન પરંપરા હતી શોન એનું આખો ડેમોન્સ્ટ્રેશન સ્પેશિયલી કરવાના છે। 149મી રથયાત્રા હવે નજીક છે અને ગણતરીનો જ સમય બાકી છે, ત્યારે રથયાત્રામાં સૌથી વધારે જે અખાડા હોય છે તે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। લોકો દૂર દૂરથી આ રથયાત્રા નિહાળવા, એમાં ખાસ કરીને જે અખાડા હોય છે તેમાં અલગ પ્રકારના જે દાવપેચ છે, કરતબ છે, તે આ અખાડામાં જે યુવાનો છે તેમના દ્વારા દર વર્ષે કરવામાં આવતા હોય છે અને દર વર્ષે અલગ અલગ પ્રકારના જે દાવપેચ છે તે કરવામાં આવતા હોય છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે આ જે યુવકો છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક રથયાત્રામાં અને એમાં પણ ખાસ કરીને અખાડામાં ભાગ લેતા હોય છે અને આ અખાડો જે છે તે ખૂબ જ પારંપરિક રીતે રજૂ કરવામાં આવી રહ્યો હોય છે। ત્યારે આપણી સાથે પંકજભાઈ જોડાયા છે। પંકજભાઈ કે જે રથયાત્રામાં તેમનો અખાડો હોય છે અને તેમના અખાડામાં સૌથી વધારે યુવાઓ અવનવા જે કરતબો છે તે જોવા મળતા હોય છે। શું કહેશો પંકજભાઈ, આ વખતે રથયાત્રાની કેવા પ્રકારની તૈયારી છે? રથયાત્રાની તૈયારી અમે ચાલુ કરી દીધી છે અને આ રથયાત્રામાં હું લગભગ 40 વર્ષથી જોડાઉં છું અને ભગવાન જગન્નાથ રથયાત્રામાં અવનવા કરતબો અમે લઈને આવીએ છીએ। લાકડી, તલવાર, બરંડી, ફરસી, ભાલા જે પૌરાણિક આપણી છે અને એની સાથે નાના બાળકો અને વૃદ્ધો પણ જોડાય છે અને એક ભગવાનનો આશીર્વાદ મળે છે। કયા પ્રકારના જે દાવપેચ છે, કરતબો છે તે કરવામાં આવશે આ વખતે? રથયાત્રામાં આપણે લાકડી છે, તલવાર છે, અંગ કસરતના દાવ છે, એવા અવનવા કરતબો લઈને અમે આવીએ છીએ। બિલકુલ, કેટલી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે ખાસ કરીને યુવાનોને કે જ્યારે ખૂબ જ વધારે આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે અખાડો? લગભગ 2 થી 2.5 કલાકનું રોજની અમારી મહેનત છે અને એક ઉત્સાહ પણ અલગ છે ભગવાનના યાત્રામાં જોડાવાનો અને દરેક નાના બાળકોથી લગાવીને વૃદ્ધ લોકો જોડાય છે અને એક ઉત્સાહથી જોડાય છે અને ભગવાનની ભક્તિ માટે આવે છે। કેટલા યુવાનો હોય છે તમારા? લગભગ અખાડામાં અમારે લગભગ 100 થી 150 છોકરાઓ જોડાય છે। એમાં બાળકો બી આવી ગયા અને વૃદ્ધ પણ આવી ગયા। બિલકુલ, એટલે કે પંકજભાઈ સાથે પણ વાતચીત કરી, જે પ્રકારે તેમને ગુજરાત ફર્સ્ટ દ્વારા વાતચીત કરવામાં આવી કે રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તેમના અખાડામાં જોડાતા તમામ યુવાનો છે તે રોજની 2 થી 3 કલાકની જે પ્રેક્ટિસ છે તે કરી રહ્યા છે અને હવે જ્યારે ટૂંક સમયમાં રથયાત્રાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે તેમનો પ્રેક્ટિસનો સમય પણ વધારી રહ્યા છે અને આ વર્ષે પણ રથયાત્રામાં તમામ જે બાળકોથી લઈને યુવાનો અખાડામાં અવનવા કરતબ સાથે જોવા મળશે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।